આપણા સ્માર્ટફોનની સ્ક્રીન હોય કે પછી કોઈ મોટા પુલના મજબૂત બીમ, આપણી આખી દુનિયા જાતજાતના પદાર્થોથી બનેલી છે. પણ ક્યારે વિચાર્યું છે કે સ્ટીલ આટલું મજબૂત કેમ હોય છે અને રબર આટલું લવચીક કેમ? વેલ, આ બધા જ સવાલોના જવાબ એક જ જગ્યાએ છુપાયેલા છે, મટીરિયલ સાયન્સમાં. તો ચાલો આજે આ રસપ્રદ વિજ્ઞાનની દુનિયામાં એક ઊંડી ડૂબકી મારીએ. એક મજબૂત પુલ અને એક હલકા વિમાન, આ બંનેમાં શું સમાન હોઈ શકે? જવાબ ખબર છે શું છે, બસ એક જ વસ્તુ: યોગ્ય મટીરિયલની પસંદગી. બંનેને બનાવવા માટે એન્જિનિયરોએ એવા પદાર્થો પસંદ કર્યા જે કામ માટે એકદમ પરફેક્ટ હતા. પુલ માટે અત્યંત મજબૂત મટીરિયલ અને વિમાન માટે હલકું છતાં ટકાઉ મટીરિયલ. આજ તો મટીરિયલ સાયન્સનો પાયો છે. તો આજના આ વિશ્લેષણમાં આપણે શું શું જોવાના છીએ? સૌથી પહેલાં મટીરિયલ સાયન્સનો પરિચય મેળવીશું, પછી ધાતુઓના અલગ અલગ ગુણધર્મોને સમજીશું, ફેરસ અને નોન ફેરસ ધાતુઓ વચ્ચે શું ફરક છે એ જોઈશું, અને છેલ્લે ધાતુઓ સિવાયના પદાર્થો અને અવાહકોની દુનિયા પર પણ એક નજર કરીશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, મટીરિયલ સાયન્સનો પરિચય. આ વિભાગમાં આપણે એ મૂળભૂત પ્રશ્નનો જવાબ શોધીશું કે કોઈપણ વસ્તુ જેવી છે એવી કેમ છે. સાદી ભાષામાં કહીએ તો મટીરિયલ સાયન્સ એ વિજ્ઞાનની એવી શાખા છે જે કોઈપણ પદાર્થના ગુણધર્મો, એની અંદરની બનાવટ અને એના ઉપયોગો વચ્ચેનો સંબંધ શોધે છે. એટલે કે આ જ વિજ્ઞાન આપણને સમજાવે છે કે રબર કેમ ખેંચાય છે, પણ કાચ પર થોડોક જોર લગાવતા જે કેમ તૂટી જાય છે. હવે કોઈપણ મટીરિયલને સમજવા માટે એની પર્સનાલિટી એટલે કે એના ગુણધર્મોને સમજવા પડે. આ ગુણધર્મો જ નક્કી કરે છે કે કોઈ ચોક્કસ પદાર્થ કોઈ ચોક્કસ કામ માટે સારો છે કે નહીં. જો ગુણધર્મો મુખ્યત્વે બે પ્રકારના હોય છે. એક છે ભૌતિક ગુણધર્મો, જેને આપણે સીધા જોઈ શકીએ છીએ, જેમ કે કોઈ વસ્તુનો રંગ કે વજન. અને બીજા છે યાંત્રિક ગુણધર્મો, જે એ બતાવે છે કે જ્યારે કોઈ પદાર્થ પર બહારથી કોઈ બળ લગાવવામાં આવે, જેમ કે એને ખેંચવામાં આવે, દબાવવામાં આવે, ત્યારે એ કેવું વર્તન કરે છે. ચાલો બે મહત્વના યાંત્રિક ગુણધર્મો જોઈએ. આ બે શબ્દો ઘણીવાર કન્ફ્યુઝ કરે છે, પણ છે બહુ સહેલા. પહેલું છે ડક્ટિલિટી, એટલે કે પદાર્થને તૂટ્યા વગર પાતળા તારમાં ખેંચવાની ક્ષમતા. તાંબાના વાયર એનું બેસ્ટ ઉદાહરણ છે. બીજું છે મેલિયાબિલિટી, એટલે કે એને ટીપી ટીપીને પાતળા પતરામાં ફેરવવાની ક્ષમતા, જેમ કે સોનાના વરખ. હવે આ બે ગુણધર્મો તો બિલકુલ એકબીજાના વિરોધી છે: મજબૂતાઈ અને બરડપણું. મજબૂતાઈ એટલે ઝટકો કે આઘાત સહન કરવાની તાકાત, જ્યારે બરડપણું એટલે કે જરાક અમસ્તો ફટકો વાગતા જ વળ્યા વગર સીધું તૂટી દેવું. કાસ્ટ આયર્ન આનું ક્લાસિક ઉદાહરણ છે. એના પર જોરથી હથોડો મારો તો એ વળશે નહીં, સીધા એના ટુકડા થઈ જશે. ચાલો હવે વાત કરીએ ધાતુઓના એક મુખ્ય પ્રકારની, ફેરસ ધાતુઓ. આ એવી ધાતુઓ છે જેને ઔદ્યોગિક જગતની કરોડરજ્જુ કહી શકાય. ફેરસ એટલે કે જેમાં મુખ્યત્વે લોખંડ એટલે કે આયર્ન હોય, બસ આટલું જ સિમ્પલ. અને જ્યાં લોખંડ હોય ત્યાં બે વાતો પાકી: એક કે એ ચુંબક તરફ આકર્ષાશે, અને બીજું કે એ બહુ જ મજબૂત હશે. પણ હા, એની એક નબળાઈ પણ છે: એને બહુ જલ્દી કાટ લાગી જાય છે. આ આખી પ્રોસેસ છે ને એક મસ્ત મજાલી સફર જેવી છે. બધી શરૂઆત જમીનમાંથી મળતી કાચી ધાતુથી થાય છે. એને વિશાળ ભઠ્ઠીમાં તપાવીને પિગ આયર્ન બનાવાય છે. પછી એને વધુ શુદ્ધ કરીને કાસ્ટ આયર્ન બને છે. અને પછી આવે છે અસલી જાદુઈ સ્પર્શ. લોખંડમાં એકદમ માપસરનો કાર્બન ઉમેરતા જ એ બની જાય છે સ્ટીલ, એક અત્યંત મજબૂત અને ઉપયોગી મિશ્ર ધાતુ. સ્ટીલની આટલી બધી મજબૂતીનું રહસ્ય એક નાનકડી બાબતમાં છુપાયેલું છે. વિચારો, લગભગ 98% પણ વધુ લોખંડમાં માત્ર 1.5% જેટલો કાર્બન ઉમેરવામાં આવે છે. આ નાનકડો ઉમેરો જ સામાન્ય લોખંડને આધુનિક દુનિયાના નિર્માણ માટેના સુપર મટીરિયલમાં ફેરવી દે છે. સારું, તો આ તો થઈ ઉદ્યોગના બાહુબલીઓની વાત. પણ હવે વાત કરીએ એના સ્પેશિયલિસ્ટ્સની, એટલે કે નોન ફેરસ ધાતુઓની. આ એવી ધાતુઓ છે જેમના ખાસ ગુણધર્મો એમને અમુક કામ માટે અનિવાર્ય બનાવી દે છે. નામ પરથી જ ખબર પડી જાય છે, નોન ફેરસ એટલે કે જેમાં લોખંડ મુખ્ય ઘટક તરીકે નથી. આને કારણે તે ચુંબકીય નથી હોતી, અને સૌથી મોટો ફાયદો એ છે કે એમને કાટ બહુ ઓછો લાગે છે.
આ જ ગુણ એમને ઘણા ઉપયોગો માટે ખૂબ જ કિંમતી બનાવે છે. ચાલો કેટલાક ઉદાહરણો જોઈએ. તાંબુ વીજળીનું ઉત્તમ વાહક છે, એટલે જ આપણા ઘરના વાયરમાં એ જ વપરાય છે. એલ્યુમિનિયમ હલકું અને મજબૂત હોવાથી વિમાનોને આકાશમાં ઉડવામાં મદદ કરે છે. સીસું ભારે હોવાથી બેટરીમાં વપરાય છે. અને ઝિંક એ તો સ્ટીલ માટે બોડીગાર્ડ જેવું કામ કરે છે. એની ઉપર એક પડ ચડાવીને એને કાટ લાગવાથી બચાવે છે. દરેક ધાતુનું એક ખાસ કામ. પણ ઘણીવાર એવું બને કે કોઈ એક શુદ્ધ ધાતુના ગુણધર્મો પૂરતા ન હોય. ત્યારે શું કરવાનું? ત્યારે એન્જિનિયરો એક શેફ બની જાય છે અને બનાવે છે મિશ્ર ધાતુ, એટલે કે એલોય. આ એક પ્રકારની ધાતુઓની રેસિપી છે, જેમાં 2 કે તેથી વધુ ધાતુઓને પીઘાડીને મિક્સ કરવામાં આવે છે. અને પરિણામ? એક એવો નવો પદાર્થ જે મૂળ ધાતુઓ કરતાં વધુ સારો હોય છે. જુઓ, અહીં 2 ફેમસ રેસિપી છે. પિત્તળ, જે 70% તાંબુ અને 30% ઝિંકનું મિશ્રણ છે. અને કાંસું, જેમાં 88% તાંબુ અને 12% ટીન હોય છે. બંનેમાં મુખ્ય ધાતુ તાંબુ જ છે, પણ અલગ અલગ ધાતુઓ સાથે મિશ્રણ કરવાથી એમના રંગ, ગુણધર્મો બધું જ બદલાઈ જાય છે. પણ આપણી દુનિયા ફક્ત ધાતુઓની નથી બનેલી. ધાતુઓ સિવાય પણ ઘણું બધું છે. ચાલો હવે એવા કેટલાક બીજા મહત્વપૂર્ણ પદાર્થો પર એક નજર કરીએ. અહીં 2 ઉત્તમ ઉદાહરણો છે. રબરને જ લઈ લો. એ કેટલું લવચીક હોય છે, પણ શું તમને ખબર છે કે એને સલ્ફર સાથે ગરમ કરવાથી, જેને વલ્કેનાઇઝેશન કહેવાય છે, એ ટાયર જેવું મજબૂત અને ટકાઉ બની જાય છે. બીજી તરફ લાકડું એક કુદરતી કમ્પોઝિટ છે. એના મજબૂત રેસા જ એને ફર્નિચરથી લઈને ઘરના બાંધકામ સુધી દરેક જગ્યાએ ઉપયોગી બનાવે છે. અત્યાર સુધી આપણે એવી વસ્તુઓની વાત કરી જે કોઈક પ્રવાહને ચાલવા દે છે. પણ હવે વાત કરીએ એવી વસ્તુઓની જે પ્રવાહને રોકે છે. આ છે અવાહક, એટલે કે ઇન્સ્યુલેટર, જે વીજળી અને ગરમીને રોકવામાં બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. આપણી રોજિંદી જિંદગીમાં આ અવાહકો આપણી સુરક્ષાનું કવચ છે. પાવર લાઇનના થાંભલા પર જે પોર્સિલિનના ઇન્સ્યુલેટર હોય છે, એ વીજળીને થાંભલામાં ઉતરતી રોકે છે. વાયર પરનું રબર કે પીવીસીનું પડ આપણને કરંટ લાગવાથી બચાવે છે. અને જૂના સમયમાં તો ઇસ્ત્રીના હેન્ડલમાં એસ્બેસ્ટોસ વપરાતું, જેથી હાથ ગરમ ન થાય. આ બધાનો હેતુ એક જ છે: પ્રવાહને રોકવો અને આપણને સુરક્ષિત રાખવો. જરા આ આંકડો જુઓ. એક સારા અવાહકનો અવરોધ આટલો બધો વધારે હોય છે. આને એવી રીતે સમજો કે જો વીજળીનો પ્રવાહ પાણી હોય, તો અવાહક એક એવી દિવાલ છે જે કરોડો માઇલ જાડી છે. આટલો જબરદસ્ત અવરોધ જ વીજળીને અસરકારક રીતે રોકી શકે છે. અને આ બધી ચર્ચા આપણને એક જ વાત પર લાવીને મૂકે છે કે સાચા ગુણધર્મોવાળા સાચા મટીરિયલની પસંદગી કરવી એ જ આધુનિક એન્જિનિયરિંગ અને ડિઝાઇનનો પાયો છે. તો વિચારવા જેવો પ્રશ્ન એ છે કે મટીરિયલ્સની આવનારી પેઢી, જેમાં સ્માર્ટ પોલિમર્સ અને પોતાની જાતે જ તિરાડો સાંધી લેતી ધાતુઓ જેવી વસ્તુઓ હશે, એ આપણા ભવિષ્યને કેવી રીતે નવો આકાર આપશે? આ એક એવો સવાલ છે જે આવનારા વર્ષોમાં નવીનતાની દિશા નક્કી કરશે.